બિલકુલ સિમ્પલ સવાલ. આસિસ્ટન્ટ રિસર્ચ ઓફિસરની પરીક્ષામાં જીપીએસસી દ્વારા પૂછવામાં આવ્યો હતો કે લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષનો દરજ્જો ત્યારે જ આપવામાં આવે જ્યારે તે ઓછામાં ઓછી ખાલી જગ્યા બેઠકો પ્રાપ્ત કરે. મને એવું લાગે છે કે મોટા ભાગના લોકોને આનો આન્સર આવડે જ છે કે જ્યારે લોકસભામાં રાજકીય પક્ષને વિરોધ પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરવો હોય તો ટોટલ ગૃહની જે છે ઓછામાં ઓછી જે છે કેટલી બેઠકો પ્રાપ્ત કરવી પડે? એવી 10% બેઠકો પ્રાપ્ત કરવી પડે. હવે ધ્યાન આપજો, સરકાર બનાવી હોય તો તમે ગઠબંધન કરી શકો, તમે અલગ અલગ જે છે પાર્ટીઓ ભેગી કરીને જે છે બરાબર સરકાર બનાવી શકો, પણ વિરોધ પક્ષમાં બેસવું હોય તમારે તો તમારે જે છે સિંગલ પાર્ટી જોઈએ, સિંગલ એન્ટિટી. ત્યાં તમે બધી પાર્ટી ભેગી થઈને 10 બેઠકો ના કરી શકો 10%. તમારે એક સિંગલ પાર્ટીએ 10% બેઠકો લાવવી પડે. તો ક્લિયર છે ને? જો સરકારમાં બેસવા ગઠબંધન કરી શકાય, પણ વિરોધ પક્ષમાં બેસવું હોય, વિરોધ પક્ષનો દરજ્જો પ્રાપ્ત કરવો હોય તો સિંગલ પાર્ટી, એક સિંગલ પાર્ટીએ 10% બેઠકો પ્રાપ્ત કરવી પડે. અને એ જ જે પાર્ટીનો જે નેતા જે છે વિરોધ પક્ષનો નેતા, એને વિરોધ પક્ષના નેતાનો દરજ્જો પ્રાપ્ત થાય અને એને જે છે કેબિનેટ જે છે મંત્રી જેટલો દરજ્જો આપવામાં આવે.